हमारा वेद कहता है आप चलते रहो। तो नारदजी चालता बहुत चाल्या, भ्रमण कर्યું। घणा भ्रमण करे, घणा भटके, તો નારદજીએ ભ્રમણ કર્યું છે તીર્થોમાં। જે તીર્થો આપણને પવિત્ર કરે છે। આપણને થાય કે જે આ સંતો ભગવાનના નામથી પોતે પવિત્ર થયા હોય, છતાં એ લોકો તીર્થમાં શું કામ જતા હશે? શું કારણ હશે? તો એક વાત ધ્યાનથી સાંભળજો વાલા વૈષ્ણવો, કોઈ પણ પાપ કરેલો માણસ જ્યારે તીર્થમાં જાય ત્યારે તીર્થમાં જવાથી પાપી માણસના પાપ ધોવાઈ જાય છે। આપણે ગંગામાં સ્નાન કરીએ તો આપણા પાપ ધોવાઈ જાય, પણ આપણા પાપનો જથ્થો જે ગંગામાં ભેગો થયો એનું શું? ભગીરથ મહારાજે માં ગંગાને પ્રાર્થના કરી કે માં આપ ધરતી પર પધારો, અમારી પ્રાર્થના સ્વીકારો માં। 60,000 સગર પુત્રોનો ઉદ્ધાર કરવા હે જગદંબા, આપ પધારો હવે। ગંગાજીએ કહ્યું કે ભગીરથ હું આવું, પણ એક મને પ્રશ્ન છે। કહો માં, શું હતું? ગંગાજી કહે છે હું આ ધરતી પર આવું લોકોના પાપ ધોવા માટે, પણ લોકો મારી અંદર પાપ ધોવાય, લોકોના પાપ મારી અંદર ધોવાઈ જાય અને એ જથ્થો ભેગો થાય તો મારે એ પાપ ધોવા ક્યાં જવું? દેવતાઓને બધાને મળી અને પૂછ્યું કે ગંગા અવતરણ માટે તૈયાર છે, પણ એનો પ્રશ્ન આ છે કે પાપી મનુષ્યના પાપ હું ધોઈ નાખું, પણ એ જથ્થો મારી અંદર ભેગો થાય તો એ પાપ ધોવાશે ક્યાં? અને ત્યારે દેવોએ કહ્યું કે ગંગા તમે ધરતી પર આવો, તમે સૌના પાપ ધોશો, પણ જ્યારે સંતો તમારી અંદર સ્નાન કરવા આવશે ત્યારે તમારા પાપ ધોવાઈ જશે। જાઓ। ગંગા આખા દુનિયાના લોકોને પાવન કરે અને એ ગંગાને પાવન સંતો કરે છે। એટલે સંતો જ્યારે જ્યારે તીર્થમાં જાય ત્યારે સમજવું આ સંતો હવે તીર્થને પવિત્ર બનાવવા માટે ગયા છે, કારણ કે અત્યારે તો તીર્થ પણ અપવિત્ર થયા છે। લોકો તીર્થમાં પણ કેટલી પ્રવૃત્તિઓ કરે છે। તો નારદજીએ કથા સાંભળી, બહુ ભ્રમણ કર્યું, હરિક્ષેત્રમાં ગયા, કુરુક્ષેત્રમાં ગયા, શ્રીરંગમ ગયા, પ્રયાગ ગયા, કેટલી જગ્યાએ ફર્યા। એમાં એક વખતના સમયે ચાલતા ચાલતા બદ્રી વિશાલમાં ગયા, જે માણસ આ સંસારથી પર છે। લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કુતઃ પ્રીતિ સંયોગ કુત્ર તૈઃ સહ। સંયોગ કુત્ર તૈઃ સહ। જે માણસ સતત ચાલે છે એ માણસે કથા સાંભળી એક જગ્યાએ બેસી સમજાતું નથી। શું થયું? શા માટે? સાંભળો, એક વખતના સમયે નારદજી ચાલતા ચાલતા બદ્રી વિશાલ ક્ષેત્રમાં ગયા। સનત કુમારો સામે મળે છે।
અને એ સનત કુમારો જ્યારે સામે મળ્યા, નારદજીને જોઈને પગ સ્તંભી ગયા અને નારદને સીધો જ પ્રશ્ન કર્યો સનત કુમારોએ, કથમ બ્રહ્મ નદીન મુખ કુતશ્ચિંતાતુરો કુતશ્ચાગમનમ તવ. નારદ, તમે ભગવાનના ભક્ત થઈ અને તમે ઉદાસ દેખાવ છો? ये बात कुछ अच्छी नहीं लग रही. आप उदास, हरि का दास कभी न उदास. ભગવાનનો ભક્ત ક્યારેય ઉદાસ ન થાય એનું કારણ એક જ છે. કેમ તો કહે છે કે જે પરિસ્થિતિ પોતાની જિંદગીમાં આવે એને એક જ વાતે સ્વીકારે કે આ તો મારા પ્રભુએ કદાચ મારી માટે મોકલ્યું લાગે છે. આ સ્થિતિ મારા પ્રભુએ નિર્માણ કરી છે અને મારા પ્રભુ નિર્માણ કરી ક્યારેય પણ અહિત ન હોય એટલા માટે દરેક સ્થિતિનો સ્વીકાર કરી અને ખુશ રહે એ ભગવાનનો ભક્ત છે. બધી જ સ્થિતિમાં આનંદ. अरे भैया नहीं, इस महीने खर्चे थोड़े ज़्यादा बढ़ गए, नए स्टाफ भी आए हैं ना, मैं आपका નારદ, તમે આમ દુખી થયા છો? સનત કુમારોએ તો શબ્દો વાપર્યા છે કે સંસારી મનુષ્યનું જેમ ધન ચોરાઈ જાય અને માણસ શૂન્ય મનસ્ક થઈ જાય એમ આમ તમે હાવ ઉદાસ કેમ થઈ ગયા છો? શું થયું તમને? કઈ ચિંતામાં છો તમે? ક્યાંથી આવો છો? ત્વરિતમ ગમ્યતે કુત્ર कुतश्चागमनम तव. कहां जा रहे हो आप? નારદજીને કહ્યું કે તમારું આ યોગ્ય નથી લાગતું. જેણે પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પિત કર્યું હોય અને એ માણસ ઉદાસ થઈ જાય, ક્યાં જાઉં છું? નારદજીએ બીજું કશું ન કહ્યું, સીધું જ કહ્યું, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. વરાકા કૂટ ભાષી. નારદજીએ એમ કહ્યું કે મારા દુઃખનું કારણ એ છે કે હું બધા જ ક્ષેત્રમાં ફરવા ગયો, હું ભ્રમણ માટે નીકળ્યો, પર્યટન. અરે પણ નારદ, પર્યટન કર્યું એમાં તમને શું દુઃખ થયું? તમે એવું તો શું જોઈ આવ્યા કે આટલા બધા દુઃખી થયા છો? આપણે ફરવા ગયા હોઈએ અને સંતો ફરવા જાય, આપણા બેવમાં તફાવત એ છે, આપણે મોટી મોટી બિલ્ડિંગોને જોઈ અને બધાને કહીએ બહુ મોટી બિલ્ડિંગો હતી. અહીંયા નારદજીને પૂછ્યું કે તમે શું જોયું? તો નારદે કહ્યું, મને સત્ય ન દેખાયું ક્યાંય, મને સંસારમાં સત્ય દેખાયું નહીં. સત્યમ નાસ્તિ તપઃ. અને જ્યાં જ્યાં સત્યનો અભાવ છે ત્યાં ત્યાં સુખ બહુ છે નહીં. અને કદાચ સમજી લો કે સત્યના અભાવમાં તમને સુખ પ્રાપ્ત થયું તો બની શકે તમને સુખ મળે, પણ સત્યના અભાવમાં તમને આનંદ તો ક્યારેય પ્રાપ્ત ન થાય.
જ્યાં સત્ય છે ત્યાં આનંદ છે. सत्य माने परमात्मा. सत्य का दूसरा नाम है ईश्वर. तो मैं सनत कुमारो आ संसार में क्यांय सत्य न जोયું અને સત્યનો પ્રભાવ બહુ છે વાલા ભક્તજનો. એક 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 નાનામાં નાનું પણ અસત્ય તમારું કેટલું બધું હાનિ કરી શકે. પણ અત્યારે લોકોને કહે તમે સાચું બોલો તો શું કે હવે સાચાનો ક્યાં જમાનો રહ્યો છે. અસત્ય તો એક આપણું પેલું આજ્ઞા જેવું કહેવાય. આજની તો કાલ એ મરવાનું જ. અને સત્ય સૂર્ય સમાન છે, એ કાયમના માટે પ્રજ્વલિત રહેવાનું છે. સત્યની વચ્ચે કદાચ જેમ વાદળાઓ આવી જાય તો આપણને થાય કે સૂર્ય ઢંકાઈ ગયો, પણ એ અમુક ક્ષેત્ર પૂરતો જ ઢંકાયો હોય છે, બાકી બીજે તો ફરી પાછો પ્રકાશ હોય છે. આ સંસારમાં કોઈની તાકાત નથી કે સૂર્યને ઢાંકી શકે. મહાભારતમાં કુરુક્ષેત્રના મેદાનમાં ધર્મરાજ યુધિષ્ઠિરનો રથ જમીનથી એક વેત અધ્ધર ચાલતો હતો. શું કામે? સત્ય નિષ્ઠા વાળા, સત્ય નિશ્ચયી હતા. ક્યારેય પણ એ માણસે અસત્યનો ઉદ્ગાર નથી કર્યો. સત્યના પ્રભાવે એના રથના પૈડાઓ જમીનથી ઉપર જતા રહ્યા. પણ જ્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે ધર્મરાજ બોલી દો, નરોવા કુંજોવા, અશ્વત્થામા મરાયો હાથી કે મનુષ્ય એ નથી ખબર. હાથી મરાયો હતો એ ચોક્કસ હતું. ધર્મરાજ ખાલી આટલું જ અસત્ય બોલ્યા, નરોવા કુંજોવા, અને રથના પૈડાઓ ધરતી પર આવી ગયા. કેમ? અસત્યનો ઉદ્ગાર થયો. આટલા વર્ષોના સત્યને આટલા કમથા અસત્ય તોડી નાખ્યું. આ સંસારમાં મને સત્ય નથી દેખાયું. એટલા માટે તો આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ ભગવાનને કે હે ભગવાન, અમે એટલી પ્રાર્થના કરીએ છીએ, અસત્યો માહેથી પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી સત્યનો એક ફાયદો તમને કહી દઉં. બીજો કઈ ફાયદો હોય કે નહીં ખબર નહીં મને, પણ સત્યનો એક ફાયદો તમને કહું. તમે સત્ય બોલશો ને, તમે હું જવાબ આપ્યો છે ને એ તમારે યાદ નહીં રાખવું પડે. આજ તમે કોઈના વિશે મને વાત કરી કઈ, અને એ વાત તમે મને જો સત્ય જ કીધી હશે, અને હું આવનારા સમયમાં વળી પાછું તમને પૂછીશ કે તમે તે દિવસે ઓલા ભાઈ વિશે કઈ કહેતા હતા, એ શું હતું, તો તમારે કેવું યાદ નહીં કરવું પડે કે મેં તમને શું કીધું. જે હતું એ જ આવી જશે. પણ અસત્ય બોલશો તો એ અસત્યને યાદ રાખવું પડશે કે મેં તમને શું જવાબ આપ્યો હતો. સત્યને યાદ રાખવાની માથાકૂટ નથી કોઈ દિવસ. નારદ કહે છે, સનત કુમારો, આ સંસારમાં સત્ય નથી રહ્યું, તપ નથી રહ્યું. તપનો પ્રભાવ ચાલ્યો ગયો. કેમ? તો ઘણા લોકો કહે છે તપનો પ્રભાવ એટલા માટે જતો રહ્યો
કે સંતો ઢોંગી થઈ ગયા, પાખંડી થઈ ગયા. સંતો પાખંડી થઈ ગયા, સાધુ પાખંડી થઈ ગયા, એટલે તપનો પ્રભાવ યોગ્ય. પણ કહેવા દો મને, સંતો પાખંડી થયા એટલે તપનો પ્રભાવ નથી થયો, પાખંડી લોકો સંત થઈ ગયા છે. પાખંડ કરનારા સંતના વેશમાં આવી ગયા છે, એટલે તપનો મહિમા જતો રહ્યો છે. ત્રીજું કહ્યું, સનત કુમારો, આ સંસારમાંથી પવિત્રતા ચાલી ગઈ છે. પવિત્રતા આવી ગઈ. લોકો સ્વચ્છતા બહુ રાખે છે, પણ પવિત્રતા ઓછી રાખે છે. આ શરીરને નિત્ય સ્નાન કરાવે અને સ્વચ્છ બનાવે, પણ આ મનને સત્સંગ કરાવીને પવિત્ર બહુ ઓછા બનાવે છે. માણસે જેટલું શરીર સ્વચ્છ રાખે છે, એના કરતા સવાયું મન પવિત્ર રાખવું જોઈએ.